Presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati at નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું ઉર્વિશા વેગડા। દેશમાં લોકસભાની ચૂંટણીનો રણસંગ્રામ જામ્યો છે। આજે KTVની ટીમે અલગ અલગ 2 બેઠકો પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં ડભોઈ મત વિસ્તાર અને જસદણ મત વિસ્તારના મતદારોના પ્રશ્નો કેવા છે, તેઓના વિસ્તારના ધંધા રોજગારી ક્ષેત્રે કેવો વિકાસ થયો છે, આ તમામ બાબતો જાણીશું ખુદ મતદારો પાસેથી અમારા ખાસ રિપોર્ટમાં। ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ બહુમતીથી આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે બીજા કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ નથી રહ્યું। સરકારની સારી કામગીરી ઘણી છે। સેવા સેતુ કાર્યક્રમ છે કે જે એક જ દિવસમાં તમારે દરેક કાર્ય પૂરું થઈ જાય। આવકનો દાખલો કઢાવવો હોય, આધાર કાર્ડ કઢાવવું, પાન કાર્ડ કઢાવવું હોય તો વિચારવાની રહે છે કે હાલના ભાજપના શાસન દરમિયાન ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આ વસ્તુ એક થોડીક મામૂલી ગણી શકાય, પરંતુ એ બાબતે યોગ્ય રીતે એ સિવાય અત્યારે કામ કર્યા છે સરકારે એટલે જ આવશે પક્ષ। એવું નથી કે કામ નથી કર્યા, પણ સાહેબના નામ ઉપર અમિત શાહ સાહેબે ઘણા કામ કર્યા છે। રોડ રસ્તા જુઓ, બ્રિજ બન્યા છે ઘણા સારા, એટલે કામ થયા છે। આ યંગ જનરેશન નો ઝુકાવ કઈ તરફ છે? યંગ જનરેશન ભાજપ બાજુ। પોલ્યુશન જે ફેલાઈ રહ્યું છે એનો પણ કંટ્રોલ કરવું જોઈએ કે ગાંધીનગર એક દાખલો આપવા માગીએ છીએ અને ગાંધીનગર એક ગ્રીન સિટી તરીકેનો એનું બિરુદ છે, પરંતુ આ જે રેન બેસેરા યોજનાઓ વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવે અને જે તે અધિકારીઓ જેને સુપ્રત કરવામાં આવે છે જે કામગીરી એ અધિકારીનો આવનારી 7મી મે તારીખે લોકસભાની ચૂંટણીનું પ્રબંધ થયેલ છે। તે દરમિયાન બંને પક્ષમાંથી જે પક્ષકારનું ઉમેદવાર જીતી શકે એનામાં લોકોનું સહાય રહેશે। એ દરમિયાન આગળના ભવિષ્યના વિકાસ માટે અમારી એક જ વિનંતી છે કે આવનારા ભવિષ્યના દરમિયાન આપણા ડભોઈ ટાઉનની અંદર જે ઓવરબ્રિજનું કામ કેટલા વર્ષોથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે તે થોડુંક ઝડપથી કામ પૂર્ણ થાય અને એનાથી થતા એક્સિડન્ટો, અકસ્માતોને અટકાવવામાં આવે એની એક વિનંતી રહેશે। આવનારી ભવિષ્યના ચૂંટણીમાં પક્ષકારમાંથી જે ઉમેદવાર જીતે તેઓને અમારા વકીલ મિત્ર તરીકે મારી એક જ વિનંતી છે કે આવનારા ભવિષ્યમાં જે વર્ષ 2024-25ની એક્ઝામિનેશન થાય તેમાં થોડુંક સરળતાથી એક્ઝામિનેશન થવી જોઈએ, કે આવનારા ભવિષ્યના વિકાસમાં થતા વકીલ મિત્રોને થોડીક સરળતા મળવી જોઈએ। લાસ્ટ યર જે થયેલી એક્ઝામ 22-23માં એમાં ખાલી 30-40% જ બાર પાસ થયેલો છે, બાકીના એ લોકો ફેલ થયેલા છે। એ લોકોને ફરી એક્ઝામિનેશન થશે। ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં ખેડૂત જો નહીં હોય તો અનાજ પકવવાનું પણ બંધ થઈ જશે। આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે તો હું ખેડૂતોની વેદના કહું તો ખેડૂતોની વેદનામાં સૌથી પહેલું એમને જોઈએ છે પાણી અને વીજળી, અને જે બી દવા, બિયારણ એ બધું મળવું જોઈએ તો બિયારણ બી મળે છે, બધું જ મળે છે, પણ જેને આગળ વધારવા માટે, ઉપજ વધારવા માટે જે બી જરૂરિયાત વસ્તુઓ છે એ બધી બહુ મોંઘી થઈ ગઈ છે। એની સામે એની આવતી ઉપજનો ભાવ આજથી 10 વર્ષ કરતાં પણ નીચો થઈ ગયો છે, તળિયે બેસી ગયો કહેવાય છે। છાસ 40 થી 50 રૂપિયા લીટર મળે છે અને ખેડૂતના ઘઉં ફક્ત ને ફક્ત 12 રૂપિયા કિલો જાય છે। એ 12 રૂપિયા કિલો ઘઉં પાછળ ઉપજ પેદા કરવામાં એનો ખર્ચો, અને છાસ એ પશુમાં દૂધમાંથી જે બને છે એ છેલ્લી પ્રોડક્ટ છે જેને ગટરમાં ઢોળી દેવાની હોય 2 દિવસ પછી, એ બી આટલી મોંઘી થઈ શકે છે। તો ખેડૂતોને એનો પોષણક્ષમ ભાવ નથી મળતો। ઘઉં છે, કપાસ છે, તુવેર છે, એ બધાની ખરીદી પણ, અને બીજું માર્કેટિંગ યાર્ડની જરૂર છે કે ભાઈ ડભોઈ તાલુકા લેવલ પર એક માર્કેટિંગ યાર્ડ હોવું જોઈએ। જે વર્ષોના વર્ષો વીતી ગયા, ભારત દેશ આઝાદ થઈ ગયો ત્યાર પછી અહીંયા કિસાન ટાવર છે, ત્યાં ઘણી બધી એમાં કપાસ ખરીદાતો હતો, એ બધું અહીંયા માર્કેટિંગ ચાલતું હતું। છેલ્લા ઘણા વર્ષોથી એ ઠપ થઈ ગયું છે, એટલે ખેડૂતને પોતાનો માલ વેચવા માટે પણ બહાર જવું પડે છે, લોકોને આજીવિકા એ કરવી પડે છે અને એને ખોટી રીતે સસ્તા ભાવમાં માલ આપી દેવો પડે છે। તો અમારી આગામી લોકસભાના સાંસદશ્રીને એક નમ્ર વિનંતી છે કે ખેડૂતલક્ષી કાર્ય કરો। ફક્ત ને ફક્ત વોટ લેવા આવો છો એ સમય પૂરતા ન મળશો, બાકીના દિવસોમાં ડભોઈ ખાતે કાર્યાલયમાં આવો અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવો। નવી ચૂંટણી
આવી રહી છે, નવી સરકાર બનવા જઈ રહી છે. સરકાર કોઈ પણ આવે પણ સિનિયર સિટીઝનના પ્રશ્નો હલ થતા નથી. કોરોના કાળમાં સિનિયર સિટીઝનોને રેલવેમાં મળતું જે કંઈ 50-60% કન્સેશન હતું બંધ કરવામાં આવ્યું. કોરોના કાળ ગયો, હજુ પણ ચાલુ થયું નથી. તો વહેલી તકે કોઈ પણ સરકાર આવે એને ચાલુ કરે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સિનિયર સિટીઝન્સને 50-60% જેટલું કન્સેશન રોડવેજ એસટીની બસોમાં મળે છે, જ્યારે ગુજરાતમાં મળતું નથી. તો આવી રીતે તમામ રાજ્યોમાં પણ સિનિયર સિટીઝનોને આવું કન્સેશન મળે એ જરૂરી છે. સરકાર નવી આવે તે આ બાબતે ધ્યાન આપે. નવી સરકાર સિનિયર સિટીઝનોને બેન્કોની અંદર, રાષ્ટ્રીયકૃત બેન્કોની અંદર અત્યારે સ્ટાફ ઘટતો જાય છે, તકલીફો વધતી જાય છે. પેન્શનવાળા હોય, સિનિયર સિટીઝનો એમના બચતના એકાઉન્ટો ધરાવતા હોય, કલાકો સુધી લાઇનમાં ઊભા રહે, એમને કોઈ જવાબ આપતું નથી. તોછડા જવાબો મળે છે. બેંક અધિકારીઓ, કર્મચારીઓ કોઈને માનતા નથી કે ગાંઠતા નથી. તો એમને માર્ગદર્શન એવું મળે અને સિનિયર સિટીઝનો માટે એક અલાયદી લાઈન કરવામાં આવે, જેથી કરીને બેન્કિંગ વ્યવસ્થામાં સરળતા મળે. બીજું, આરોગ્ય ક્ષેત્રે દરેક હોસ્પિટલમાં સિનિયર સિટીઝનોના એક અલાયદા વોર્ડ હોવા જોઈએ, જેથી કરીને એમને સારી સુવિધા મળી શકે. નગરપાલિકા, કોર્પોરેશન જેવી જગ્યાઓએ સિનિયર સિટીઝનો માટે બેસવા માટેની વ્યવસ્થાઓ, એમને ચાલવા માટેના ટ્રેક બનાવવા, બાગ બગીચા એમના માટે બનાવવા. આ ઉંમરે સિનિયર સિટીઝનોને ઘણી બધી સામાજિક તકલીફો, આર્થિક તકલીફો, ઘણી બધી તકલીફો હોય છે. તેનું નિરાકરણ સરકારો સમજી વિચારીને એમના મતો જાણીને લાવે તે ખૂબ જરૂરી છે. એટલે નવી સરકાર કોઈ પણ આવે તો સિનિયર સિટીઝનો માટે કામ કરે. અત્યારે કોઈ પણ સરકારના કે કોઈ પણ પક્ષના પ્રવક્તાઓ એવું જ બોલે છે કે દલિતો માટે, વંચિતો માટે, ગરીબો માટે, બાળકો માટે, મહિલાઓ માટે, પણ કોઈ સિનિયર સિટીઝનનો ઉલ્લેખ તો કરતું જ નથી. એટલે સિનિયર સિટીઝનોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. એટલે જે કોઈ નવી સરકાર આવે, સિનિયર સિટીઝનના મુદ્દાઓ, એમની તકલીફો ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ કરે, એ જ અપેક્ષા. આગામી જે લોકસભાનું ઇલેક્શન છે તેની અંદર અમારી બસ એક જ માગણી છે કે સરકાર જે વિકાસના પથ પર આગળ વધી રહી છે, આવો ને આવો વિકાસ અવિરતપણે સદાય માટે ચાલતો રહે. તેમજ મોદી સરકારે જે ખેડૂતો માટે પણ પગલાં લીધેલા છે કે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા, તેમજ ખેડૂતોની જે કૃષિ સિંચાઈની પદ્ધતિઓ, સારામાં સારી યોજનાઓ, ઘર ઘર નળ, બરાબર. ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબે આપના માટે અનેક એવી વિધવા બહેનો માટે, જેમ કે વિધવા પેન્શન સહાય, તે પણ એક સરકારનો સારો એવો યોગ્ય અભિગમ છે. ત્યાર પછી મા કાર્ડ, ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ, ત્યાર પછી આપણે જોવા જઈએ તો જે 10-10 લાખ રૂપિયાના કાર્ડ જે સરકાર તરફથી આપવામાં આવેલા છે, મારી દ્રષ્ટિએ તો માનું કે સારામાં સારું સરકાર કામ કરી રહી છે અને સરકાર આ જ પણે વિકાસના કાર્યો કરતા રહે તે માટે અમે બંધાયેલા છે. તેમજ ડભોઈની અંદર જો આપણે ડભોઈની વાત કરીએ તો ડભોઈની અંદર સારામાં સારો વિકાસ છે. જ્યારે પહેલીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો પહેલાં રોડ રસ્તા કેવા હતા આજુબાજુની અંદર, એ બિસ્માર હાલતમાં હતા, તે તમને પણ ખબર છે. અને આજે ડભોઈનો વિકાસ જો, ડભોઈની 4 બાજુના ભાગોળો જો, સારામાં સારો વિકાસ છે. ત્યાર પછી આ બ્રિજના કામો જે થઈ રહ્યા છે એ પણ સારામાં સારો કામો થઈ રહ્યા છે. ત્યાર પછી ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ જો, તે પણ સારો છે. ખૂબ વિકાસ મોદી સાહેબે કરેલો છે. ત્યાર પછી અમારી એક પ્રજાજન તરીકે અમે કહીએ કે ડભોઈની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે આવવા જવાનો જે માર્ગ છે ત્યાં સુધી અમુક અંતર સુધી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવો એ અમારી એક લાગણી છે. મારું નામ ગોવિંદ છે. હું ડભોઈ CNPF સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી છું. હાલમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીની અંદર જે કંઈ પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે એમને આપણે સહર્ષ મતદાન દરેક યુવાનોએ, દરેક વ્યક્તિઓ કરશે જ, પરંતુ માત્ર એમની જોડે આપણે એટલી અપેક્ષા છે કે કોઈ પણ જાતના, હવે હું છે આગળના સમયમાં આવનારા જે યોજનાઓ છે, નવા કાયદાઓ છે, એમાં કોઈ પણ જાતના પક્ષપાત વગર દરેક સમાજના વ્યક્તિને જોબ મળે, નોકરી મળે, સરકારી યોજનાનો લાભ મળે અને દરેકને કંઈક ને કંઈક સરકારશ્રી તરફથી કોઈ પણ જાતનો મતાંતર કર્યા વગર કોઈ પણ જાત એવી કોઈ યોજના લાવવામાં આવે જેમાં
દરેકને એક સરખો જ ન્યાય મળે અને દરેકને એક સરખી યોજનાનો સરકારી નોકરી હોય, કોઈ પણ સરકારી સ્કોલરશીપ હોય તો સરખો જ લાભ મળે, બસ એટલી જ અપેક્ષા છે. અત્યારે ચૂંટણી જોરશોરથી ચાલુ રહી છે, ત્યારે આ રાજકોટ જિલ્લામાં જસદણ આપણે માર્કેટિંગ યાર્ડમાં ઊભા છે. માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત આપણી જે જણસી છે એ દેવા માટે આવી રહ્યા છે. આજે ખેડૂતને જ પૂછી કે ખરેખર આ વિસ્તારની અંદર શું છે. શું આપ કહેશો? આપણું કયું ગામ? મારું ગામ નવા ગામ. આપણું નામ? મારું નામ કલ્યાણભાઈ બીજલભાઈ ચૌહાણ. ખેડૂત તરીકે શું કહેવા માંગો? ખેડૂત તરીકે અમારે દર વર્ષે 20 લાખ રૂપિયાની આવક થાય છે. આજથી 3 વર્ષ પહેલાં અમે ચોમાસું ખેતી કરતા અને આખો શિયાળો ઉનાળો ખાઈ જતા, ખૂટતું નહોતું. હવે અત્યારે અમારે સારામાં સારું છે. આવો અમારા વિસ્તારમાં અમને પાણીનો સરકારે ખૂબ લાભ આપ્યો છે, એટલે આ સરકારને અમે ભૂલવાના જ નથી. બોલો. સરકાર આ બાબતે બહુ સારી છે. અમારા માટે બહુ સારી છે. અમારા ગામડામાં વ્યવસ્થા? અમારા ગામડા માટે કોઈ સુવિધા બાકી નથી. પાણી, લાઇટ 24 કલાક ધમધમાટી બોલે છે. આ જસદણ માર્કેટિંગ યાર્ડમાં એક આપણે ખેડૂત આવ્યો છે અને ખેડૂતને ખરેખર કેટલો ફાયદો છે, શું છે એ ખેડૂતને જ પૂછ્યું. દાદા, શું આપનું નામ? દેસુરભાઈ પાંસાભાઈ લોધીડા. રોજીડા. હા. આપ શું અત્યારે આવ્યા છો માર્કેટિંગ યાર્ડમાં? શીણા લઈને આવ્યો. શીણા લઈને. ભાવ આપને પૂરતા મળી જાય? ના, ભાવ પૂરતા મળી ગયા. સરકારનું કામ કેવું લાગે છે તમને? સરકારનું કામ બહુ સારું છે. ભાજપ સરકાર બહુ સારું કામ કરે છે. વિકાસ બધે પૂરતા ભાવ મળી જાય છે. વિકાસ બધો સારો છે. તમારા ગામમાં બધી વ્યવસ્થા કેવી? વ્યવસ્થા બહુ સારી છે. રોડ રસ્તા બધું પલાન પાણીની વ્યવસ્થા હાલે છે. લાઈનો નખાય છે, લગભગ આવી જાય. નર્મદાનું પાણી ટાંકા બને છે. સારું કામ. તમે શું અહીં લઈને આવ્યા છો માર્કેટિંગ યાર્ડમાં? શીણા. મળી જાય? હા, 1200-1300 જે મળી જાય. સરકારને શું ખરેખર લોકોને શું કહેવા માંગો છો? ના, લોકો સરકારને વિશે છે. મોદી સાહેબનું કામ બહુ સારું છે. ભાજપ સરકાર લોકોને શું અપીલ કરો છો? ખરેખર મતદાન કરવું જ જોઈએ ને. ભાજપ સરકારને મદદ કરવાની જરૂર છે. એ આપણને મદદ કરે છે. યુસુફભાઈ સત્તારભાઈ બેગાણી છે. ગેબંસા સોસાયટીમાં રહું છું અને ફ્રૂટનો ધંધો કરું છું, સિઝનેબલ ધંધો કરું છું. અને અત્યારે બહુ સારું છે. પહેલાં કાંઈ એટલી બધી આવક નહોતી. સરકારશ્રીના મદદથી થોડું સારું થયું. નગરપાલિકાએ 10,000ની પહેલાં લોન આપી, કાર્ડમાં, શ્રમ કાર્ડમાં, પછી 20ની આપી, પછી અત્યારે 50ની આપી અને બહુ સારું છે. પહેલાં કરતાં બહુ સારી આવક છે અને બહુ સારું છે. મારું નામ મુરશીભાઈ રાભાઈ રાઠોડ છું અને જસદણનો રહેવાસી છું. અહીંયા શાક માર્કેટની અંદર નાની એવી હોટલ છે અને તારી ફેરીનું કામ કરું છું. અને અમે સરકારથી ખુશ છીએ કે સરકારે અમને ગરીબ માણસોને 10 લાખ લગની લોન અમારે ફેરિયાને આપી અને ધંધન ખાતા અમને સારા એવા ખોલવી દીધા અને ગેસ કનેક્શનના બાટલા આપ્યા અને ઘણી એવી યોજના આપી છે. અને અમને માર્કેટના રોડ રસ્તા બહુ સારું કામ કર્યું છે. એટલે મોદી સાહેબનો હું ખૂબ આભારી છું કે અમારા નાના માણસો અમે ધ્યાન દોરી અને સારું કામ કરે અને સરકાર ફરીથી આવે મોદી સાહેબ એવું મેં. મારું નામ થડેશ્વર દીપકભાઈ નાથાભાઈ. શું આપ વ્યવસાય કરો છો? અત્યારે સોનીની દુકાન છે, જ્વેલર્સની દુકાન છે જસદણમાં. શું અત્યારે ખરેખર સોના વિશે આપ શું કહેશો? અત્યારે મોંઘું છે અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે છેલ્લા 2-3 મહિનાથી તો બહુ ભાવ વધે છે. અત્યારે તો 75,000 76,000 જેવું 10 ગ્રામનો ભાવ છે બિસ્કિટનો. ને એનું કારણ તો અત્યારે યુદ્ધે ગણાય. પણ અત્યારના લોકલ પબ્લિકને એમ છે કે આ ચૂંટણીના હિસાબે વધે છે, પણ એવું કોઈ છે નહીં. આંતરરાષ્ટ્રીય બજાર હોવાથી ભાવ ખૂબ જ વધારે છે અત્યારે. સિઝનના હિસાબે અત્યારે ધંધામાં કેવું રહેતું છે? અત્યારે ચૈત્ર મહિનો છે, લગ્નગાળો હોવા છતાં, લગ્નગાળો ઓછો છે તોય છતાં ગરાગીમાં નથી. ભાવને હિસાબે અત્યારે થોડાક પબ્લિકને તકલીફ પડે છે. જો ભાવ ઓછો હોય તો પબ્લિકને તકલીફ ઓછી ને થોડોક વેપારે હાલે. અત્યારે વેપાર હાવ ડાઉન છે. ખરેખર આમાં સરકારને આવું વિચારે તો ફાયદો થાય પબ્લિકને અને વેપારીને. જો આમાં તો આંતરરાષ્ટ્રીય બજાર છે એટલે સરકાર આમાં ટેક્સને એનું કાંઈ કરી શકે. બાકી તો સોનાના ભાવ તો એ ઊંચા નીચા એ તો એ કરી ન શકે, એટલે ઓછા વધુ તો એ ન કરી શકે આંતરરાષ્ટ્રીય બજાર હોવાથી. એટલે સોનામાં ચાંદીમાં કાંઈ એવો ભાવ સરકાર ન કરે. પણ જો ટેક્સમાં થોડું ઘણું વાત કરે, ઇન્કમ આપણે એક્સાઇઝ ડ્યુટી છે તો એમાં માનો કે ટકાવારી ઓછી કરે તો થોડોક ભાવ ડાઉન થાય.
તો પબ્લિકને ને વેપારીને બેને ફાયદો થાય. હાલ અત્યારે આપણે જસદણના એસોસિએશનના પ્રમુખ છે વિજયભાઈ રાઠોડ. જો કે જેમને આપણે હલર ને ટોટલ આપણે લોખંડના જે બધા ઓજારો બનતા હોય એમનું કારખાનું છે. આપણે વિજયભાઈને જ પૂછીએ કે ભાઈ ખરેખર આપણે અત્યારે હલર છે, ટ્રેક્ટરની લારી છે, એવા બધા ઓજારો બનાવી અને આપણે ખરેખર સરકારનું શું આમાં લાભ મળે છે, સરકારની આપને શું એનાથી ફાયદો થાય છે, એમને આપણે વિજયભાઈને જ પૂછ્યું. આપનું નામ? મારું નામ વિજયભાઈ રાઠોડ છે. હું અહીં જસદણ જીઆઈડીસી એસોસિએશનનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. બરાબર. આપણે અત્યારે આપણે હલરના એનો આપણું કારખાનું છે, એમાં ખરેખર શું અત્યારે પરિસ્થિતિ છે અત્યારે? હાલ છેલ્લા 10 વર્ષથી થ્રેસરમાં ઘણી બધી પરિસ્થિતિ સારી થઈ છે. કારણ કે સરકારે જે અલગ અલગ યોજનાઓ જે આવે છે સબસિડીમાં હોય, થ્રેસરમાં અત્યારે ખેડૂતને ઘણો બધો લાભ થાય છે, જેની હિસાબે અમારે પ્રોડક્શનમાં ઘણું બધું સારું રહ્યું છે. પાછું આ છે ને વરસાદ આધારિત વસ્તુ છે. જો બહુ વરસાદ સારા હોય તો ખેતી માટે સારું હોય તો થ્રેસર વધારે સારા જાય. એ ઉપરાંત સરકારનો સપોર્ટ સારો એવો રહે છે સબસિડીમાં. સરકાર સબસિડી આપે છે? હા, દરેક ઓજારમાં આપતા હોય છે. હા, એ અમારે એપ્રુવલ કરાવવું પડતું હોય છે. એપ્રુવલ કરાવ્યા પછી એ થ્રેસર ઉપર દાખલા કે 1.5 લાખનું કે 2 લાખનું થ્રેસર હોય તો એમાં 80-90 હજાર સરકારશ્રી આપે છે. સરકાર ખરેખર અત્યારે ખેડૂતને સહાય આપે છે? હા, ઘણી સહાય આપે છે. અને ખૂબ જ અત્યારે જે ખેડૂતને અલગ અલગ પાકમાં કે મશીન કોઈ પણ લેવું હોય તો એમાં સબસિડીમાં સારો એવો લાભ એને મળે. તો સરકાર અત્યારે ખરેખર સારી લાગે તમને અત્યારે? હા, અમારા માટે અને ખેડૂત માટે ખૂબ જ સારી સરકાર છે. કારણ કે અત્યારે ખૂબ જ ઓછા બજેટમાં અને વસ્તુ આપણે દઈ શકીએ એમ છે, ખેડૂતને પોસાય એમ. તો ખરેખર સરકાર કેવી જ હોવી જોઈએ, તમારું શું મત છે? જો હાલ જે 10 વર્ષથી આ સરકાર ચાલી રહી છે, ખૂબ જ નિયંત્રણમાં લોકોએ ભાવ આ તે ઘણો બધો ફાયદો કરાવ્યો છે. લોખંડે અમારું બહુ વધારે ઊંચું વયું ગયું, એ અત્યારે ઘણું બધું નીચું આવી ગયું. અને અમે અલગ અલગ રાજ્યોમાં અત્યારે એપ્રુવલ કરાવ્યું હોય ને તો અલગ અલગ રાજ્યોમાં અમે આસાનીથી અમે વેચી શકીએ છીએ મશીન. ને એનો લાભ બીજા રાજ્યોમાં પણ ખેડૂતને સબસિડીનો મળે. લોકોને શું સંદેશો દેવા માંગુ છો? બસ લોકોને એક જ સંદેશો દેવા માગું છું કે એક સારી સરકાર, મજબૂત સરકાર અને નિર્ણાયક જે સરકાર કરે છે એવી સરકારને આપણે આગળ લાવીએ. તો આપણે હતા વિજયભાઈ રાઠોડ, જીઆઈડીસીના પ્રમુખ છે. આપણે જે લોખંડની અંદર જે કાંઈ કામ કરતા હોય અને એની અંદર જે બધી વસ્તુ છે એને અત્યારે સરકારને કેટલો ફાયદો થાય છે, વેપારીને કેટલો થાય અને ખેડૂતને કેટલો ફાયદો થાય છે, એ આપણે વિગતવાર આપણને વિસ્તૃત આપણને માહિતી આપી. ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ, જસદણ. પ્રવીણભાઈ હીરા ગઈશ. કામ અત્યારે મીડિયમ થાય છે, વાંધો નથી. આમ 2 વર્ષથી મંદી જેવો માહોલ છે, બહુ વધારે માહોલ ખરાબ છે. થઈ જાય, વાંધો નથી આવતો, પણ રડે ખરું એમ. અત્યારે પહેલાં કરતાં સારું નથી. મીડિયમ મંદીનો માહોલ છે પૂરેપૂરો. આ 2 વર્ષ થાય, અંદાજે 2 વર્ષ થાય. કાંઈ નહીં, થોડુંક સુધારો થાય એમાં અમે રાજી છીએ એમ. હા, વધારે કામ મળે એમાં અમે રાજી છીએ. કારખાના અંદાજે ઘણા કારખાના હશે હો. દુનિયાના કારીગરો કે આજુબાજુના જસદણ તાલુકાના બધા જસદણમાં જ આવે છે. હા, હીરામાં. હા. અલ્પેશભાઈ સિદ્ધપરા, જંગવડ ગામ છે મારું. હીરામાં છું. 20 વર્ષથી હીરામાં સૌવી. છેલ્લા 2 વર્ષથી જરીએ મંદીનો માહોલ પૂરેપૂરો ચાલી રહ્યો છે. 4 વાગે ક્યાં રજા પડી જાય, કામ થતા નથી પૂરા. લાગત આ પ્રશ્ન છે. તો આ ધંધામાં 90% લોકો આ ધંધાને સંકળાયેલા છે હીરા ઉદ્યોગ સાથે. આમાં બેરોજગારી સાબિત થાય છે. થોડુંક સરકાર આમાંય ધ્યાન આપે હીરામાં તો અમારા બધા માટે, નાના માણસો માટે આ બહુ સારી વાત કહેવાય કે અમારે રોજ મળી જાય, પૂરતું કામ મળી શકે, અમારું ઘર સંસાર વ્યવસ્થિત ચાલી શકે. તો થોડુંક સરકારને આમાં ધ્યાન દેવું જોઈએ. વેપારી લોકોને, એસોસિએશન લોકો થોડુંક આમાં ધ્યાન દે એ ઉપર રિક્વેસ્ટ કરી શકે કે ભાઈ આમાં અમારું કારીગરો હેરાન થઈ જાય છે ખોટા હાવ. કામ 4 વાગે ક્યાં રજા પડી જાય, કામ પૂરા થાય નહીં, ભાવ પૂરા મળતા નથી. ભાવ મળે એવું એસોસિએશન લોકોને કંઈક જવાબદારી રાખવી પડે. એના માટે કારીગરો આવે તો એના માટે એને કામ થઈ શકે. રોજ 400-500 રૂપિયાનું કામ થાય, એટલે કામે આ મોંઘવારીમાં કાંઈ પૂરું પડે નહીં. પહેલાં કામ 400-500નું ત્યારેય થતું હતું, ત્યારે ભાવ ઓછો હતો. અત્યારે ભાવ એ પ્રમાણે છે તો પૂરો રોજગાર મળતો નથી. ખરેખર આમાં હવે બધાએ
શેઠિયાઓને, વેપારી લોકોને અને સરકારને આમાં ધ્યાન દેવું જોઈએ કે આ ધંધારે ઝાઝા લોકો સંકળાયેલા છે. જસદણ તાલુકામાં આજુબાજુના તમામ ગામડામાંથી 90 થી 95% લોકો હીરામાં છે. આપણે અત્યારે જસદણના હેન્ડીક્રાફ્ટ કારખાનાની અંદર છે. તે જસદણની અંદર હેન્ડીક્રાફ્ટનો અત્યારે એટલે જો કે પટારીની એમાં અવનવી વસ્તુ ઘણી બનતી હોય છે કે આપણે અત્યારે કારખાને અત્યારે આપણે છે તે કારખાનાના માલિક આપણી બાજુમાં ઊભા છે. એમની પાસે જ આપણે પૂરી વિગત આપણે જાણીશું. શું આપનું નામ? દુર્ગેશ રવિયા, જસદણ. મારે હેન્ડીક્રાફ્ટનું કારખાનું છે અને આ જો બધી વસ્તુ અમે બનાવી છે. એમાં શું શું બનાવતા હોય? એમાં અમે બાજોટ બનાવ. દુર્ગેશ રવિયા, જસદણ. મારે હેન્ડીક્રાફ્ટનું કારખાનું છે. ચૂંટણી માટે ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ બહુમતીથી આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે બીજા કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ નથી રહ્યું. સરકારની સારી કામગીરી ઘણી છે. સેવા સેતુ કાર્યક્રમ છે કે જે એક જ દિવસમાં તમારે દરેક કાર્ય પૂરું થઈ જાય. આવકનો દાખલો કઢાવવો હોય, આધાર કાર્ડ કઢાવવું, પાન કાર્ડ કઢાવવું હોય. વિચારવાની રહે છે કે હાલના ભાજપના શાસન દરમિયાન ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આ વસ્તુ એક થોડીક મામૂલી ગણી શકાય, પરંતુ એ બાબતે યોગ્ય રીતે એ સિવાય અત્યારે અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વમાં હાલ આટલું જ. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स